નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વીએસ એજ્યુકેશનમાં. વાત કરતા હતા આપણે અર્થશાસ્ત્રની, બરાબર. ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસની, બરાબર. તેમાં આપણે વૃદ્ધિની મર્યાદા જોઈ, વિકાસના લક્ષણો જોયા, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોયો. આ આપણો છે પાર્ટ 4, બરાબર. પાર્ટ 1, 2 અને 3 આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. પહેલા તે 1 થી 3 ભાગ જોઈ લેજો, પછી જ આ ભાગ 4 તરફ આગળ વધજો. મેં તમને કીધું હતું વિકાસના નિર્દેશકો કેટલા છે? 4. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસ આંક. બરાબર. આ 4 વિકાસના નિર્દેશકો આપણે યાદ રાખવા પડે. તેમાંથી આ લેક્ચરમાં આપણે 1 અને 2 નિર્દેશકોનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરશું, બરાબર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, બરાબર. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને અંગ્રેજીમાં શું કહેવાય? આપણને બધાને ખબર છે, PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. અને માનવ વિકાસ આંકને શું કહેવાય? HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર. તો જોવી હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો તમારા મગજમાં પ્રશ્ન રહે કે સાહેબ પ્રશ્ન કેવી રીતે પરીક્ષામાં પૂછાય? તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો. આમાં આપણે 2 બાબત યાદ રાખવી પડે. એક તો એની રચના અને એક એની મર્યાદા, બરાબર. એક તો રચના યાદ રાખવી પડે અને એક એની મર્યાદા યાદ રાખવી પડે. મર્યાદાના આવે 3 મુદ્દા: રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, ત્યારબાદ વસ્તી. બરાબર. આ 3 બાબત આપણે યાદ રાખવી પડે. 3 મર્યાદા આપણે યાદ રાખવી પડે. જો પરીક્ષામાં કદાચ આ 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો આપણે રચના અને મર્યાદા, બરાબર, બંને આપણે લખવી પડે, બરાબર. તેમાંથી હું તમને અહીંયા રચના એકદમ સહેલી ભાષામાં હું તમને સમજાવી દઉં, બરાબર. ધ્યાનથી સાંભળજો. એક મુદ્દો તમે ધ્યાનથી સાંભળજો. જો દેશની, પહેલો મુદ્દો, મુદ્દા નંબર 1, જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે આ દેશનો વિકાસ થાય છે, આ દેશનો આર્થિક વિકાસ થાય છે. પહેલો મુદ્દો શું કીધો? કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા સમયગાળા સુધી સતત વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે આ દેશનો આર્થિક વિકાસ થાય છે. મુદ્દા નંબર 2, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત લાંબા સમયગાળા સુધી વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. મુદ્દા નંબર 3, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક
ટૂંકા સમયગાળા દરમિયાન વધતી હોય તો વિકાસનો દર નીચો ગણાય. ચોથો મુદ્દો, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત ઘટાડો થતો હોય તો પીછેહટની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ જો મુદ્દા નંબર 5, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ ફેરફાર ન થતો હોય તો સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે. બરાબર, 5 મુદ્દા ફરીથી હું તમને બોર્ડ ઉપર લખીને એકદમ સમજાવી દઉં, તમારી નોટમાં પણ તમે લખી નાખજો. જો આપણે આ 5 મુદ્દા એક રાષ્ટ્રીય આવકની રચનાના યાદ રાખી લઈશું તો આપણને ઓટોમેટિક માથાદીઠ આવકની રચના પણ આપણા મગજમાં બેસી જશે. પહેલા આપણે જોઈ લઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. શું જોવી એની આપણે રચના. પહેલો મુદ્દો મેં તમને શું કીધું, યાદ રહી જવું જોઈએ. જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે દેશનો વિકાસ થાય છે. બીજો મુદ્દો, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત લાંબા સમયગાળા સુધી વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. મુદ્દા નંબર 3, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક ટૂંકા સમયગાળા દરમિયાન વધતી હોય તો વિકાસનો દર નીચો ગણાય. બરાબર. મુદ્દા નંબર 4 લખો. 1 મિનિટ, કોરોનામાં ગરમી છે, પરસેવો છે. મુદ્દા નંબર 4, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત ઘટતી હોય તો તે પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં
કોઈ ફેરફાર થતો ન હોય તો કેવી સ્થિતિ દર્શાવે? સ્થગિતતાની. બરાબર. ત્યારબાદ મેં તમને શું કીધી? એની મર્યાદા કેટલી છે? 3. બરાબર. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને વસ્તી. આ આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પૂરો. બરાબર. મારે લખવાનું કારણ શું મેં તમને સમજાવવા માટે મેં તમને પહેલા જ કીધું કે જો આપણે એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર યાદ રાખી લઈશું, એની રચના આપણે યાદ રાખી લઈશું, તો ઈ ઉપરથી હું તમને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ તમારા મગજમાં એકદમ ક્લિયર કરી દઈશ. બરાબર. રચના એકવાર ફરીથી જોઈ લઈ કે જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ દેશનો વિકાસ થાય છે, પણ સતત વધારો થવો જોઈએ. બીજો મુદ્દો, જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત શું થતો હોય? સતત લાંબા સમયગાળા સુધી વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે વિકાસ દર કેવો છે? ઊંચો. પણ ટૂંકા સમયગાળા સુધી વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે વિકાસનો દર કેવો છે? નીચો. જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત ઘટતી હોય તો પીછેહટની સ્થિતિ, જો કોઈ ફેરફાર ન થાય તો સ્થગિતતા. ત્યારબાદ 3 મર્યાદા. બરાબર. 2 માર્કમાં પણ મર્યાદા પૂછાય છે કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. બરાબર. કરચોરી હોય, કરટાળો હોય. બરાબર. આ બધી જુદી જુદી પદ્ધતિઓ. વસ્તી હોય. બરાબર. ત્યારબાદ આ બધી આપણી મર્યાદા. હવે હું તમને સમજાવું. જો પરીક્ષામાં પ્રશ્ન માથાદીઠ આવકના વૃદ્ધિ દરનો પૂછાય. જો હવે તમે ધ્યાન રાખજો હું કરું. આખો મુદ્દો એમની જ રહેશે. આખો મુદ્દો આપણે એમની જ રાખવાનો, કોઈ ફેરફાર કરવાનો નથી. જે જગ્યાએ આપણે રાષ્ટ્રીય આવક લખ્યું એ જગ્યાએ આપણે લખી નાખશું માથાદીઠ આવક, એટલે આપણી તૈયાર થઈ જશે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની રચના. બોલો આમાં કઈ છે? તમે રાડ્યું પાડતા હતા, અર્થશાસ્ત્ર નથી આવડતું, આમ છે ને તેમ છે ને બીજો પાઠ નથી સમજાતો. આવી રીતે તૈયારી કરો તો તમને સમજાય. જોઈ લો. રાષ્ટ્રીય આવક લ્યો, અહીંયા પર લખી નાખી માથાદીઠ આવક. અહીંયા શું લખ્યું તો આપણે રાષ્ટ્રીય આવક લખી નાખીએ માથાદીઠ આવક. અહીંયા લખ્યું તો આપણે રાષ્ટ્રીય આવક લખી નાખીએ માથાદીઠ આવક. અહીંયા પણ ઈ જ મેથડ, ઈ જ રીત, ઈ જ પદ્ધતિ. અહીંયા માથાદીઠ કરી નાખી. બરાબર. આ આપણી તૈયાર થઈ ગઈ માથાદીઠ આવકના વૃદ્ધિ દરની રચના. જોઈ લેજો તમારી નોટબુકમાં આવી રીતે જ લખેલું હશે. બરાબર. જોઈ લઈએ આપણે. જો વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે દેશનો વિકાસ થાય છે. જો વાસ્તવિક માથાદીઠ આવક સતત લાંબા સમયગાળા સુધી વધતી હોય તો આપણે કહી શકીએ કે વિકાસનો દર કેવો ગણાય? ઊંચો. આ તમારી નોટબુકમાં ખાસ કરીને હજી કહું છું, ચેતવી કહું કે તમારી નોટબુકમાં આ લખી નાખજો. જો વાસ્તવિક માથાદીઠ આવક ટૂંકા સમયગાળા દરમિયાન વધતી હોય તો વિકાસનો દર કેવો ગણાય? નીચો. અને વાસ્તવિક માથાદીઠ આવક સતત ઘટતી હોય તો કેવી સ્થિતિ દર્શાવે છે?
પીછે હટની સ્થિતિ અને પણ માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર જ ન થતો હોય તો કેવી સ્થિતિ સ્થગિતતા એકની એક જગ્યાએ માથાદીઠ આવક કેવી થઈ ગઈ સ્થિર થઈ ગઈ આમાં શું થઈ ગયું માથાદીઠ આવકમાં ઘટાડો આમાં શું કીધું તું આપણને ટૂંકા સમયગાળા સુધી તે બરાબર આમાં શું કીધું આપણને લાંબા સમયગાળા દરમિયાન તે આ આપણી તૈયાર થઈ ગઈ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર હવે આપણે યાદ રાખી લઈએ મર્યાદા બરાબર મર્યાદા માત્ર અંદાજો રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી સરખામણીની મુશ્કેલી બરાબર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેની સરખામણીની મુશ્કેલી ત્યારબાદ શું દર્શાવે માત્ર સરેરાશ દર્શાવે બરાબર કોઈ પણ વ્યક્તિની સાચી માથાદીઠ આવક કેટલી છે તે આપણને ખબર પડતી નથી કેમ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને આપણે દેશની કુલ વસ્તી વડે ભાગી તો આપણને શું મળતી હતી આપણી માથાદીઠ આવક બરાબર તે અર્થ હજી લખો ન હોય તો લખી નાખજો સરેરાશ દર્શાવે છે અને પાંચમો મુદ્દો કયો છે તો કે ભ્રામક નિર્દેશક છે બરાબર આવી સિમ્પલ મેથડ દ્વારા બરાબર સિમ્પલ પદ્ધતિ દ્વારા આપણે આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર બંને આપણે યાદ રાખી શકીએ પણ આપણે શું કર્યું પહેલા એની રચના આપણે એક રચના આપણે યાદ રાખી લીધી પરીક્ષામાં એમને જે રીતે પૂછવું હોય એ રીતે પૂછે બરાબર આપણને રચના મોઢે આપણને રાષ્ટ્રીય આવક કે તો અહીંયા લખી નાખવાનું રાષ્ટ્રીય આવક અહીંયા અને આપણને માથાદીઠ આવક કે તો અહીંયા લખી નાખવાનું માથાદીઠ આવક બરાબર આપણને તેમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી બરાબર પરીક્ષામાં જે એમને પૂછવું હોય એ પૂછે તૈયારી આપણે એવી કરવાની કે પરીક્ષામાં ભલે જે પૂછવું હોય પૂછે આપણને બધું મોઢે હોવું જોઈએ બરાબર કોકિંગ કહેતું હોય કે પેપર અઘરું હતું નામ હતું તેમ હતું તો એ વાત હાવ ખોટી પેપર અઘરું નહોતું બેટા તારી તૈયારી ઓછી હતી બરાબર કેમ કે પેપર અઘરું હોય તો ઓલાને 95 99 માર્ક ન આવે પેપર અઘરું હોય તો પણ તારે કેમ 33 આવીને અટકી ગયું કેમ કે તારી તૈયારી હતી ઓછી પેપર તો એવું ને એવું હોય બરાબર એટલે આજે આપણે જોયું બરાબર પાઠ 4 માં અર્થશાસ્ત્રના કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેવી રીતે યાદ રાખો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે આપણે તેને યાદ રાખી શકીએ તે બંને મુદ્દા આપણે જોયા પાર્ટ 5 માં એટલે કે પછીના વિડિયોમાં આપણે જોઈશું બરાબર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોમાં કરી બરાબર અર્થશાસ્ત્રના આ ચેપ્ટર ની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી બરાબર તમારા મિત્રો સુધી શેર કરી નાખો લાઈક કરી નાખો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો બરાબર મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત